નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હાજીપુરમાં લગ્નમાં વરઘોડો કાઢવા મુદ્દે મારામારી. પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામે પટણી સમાજના વરઘોડા પર ગામના ઠાકોર સમાજના શખ્સોએ હુમલો કરી મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. વરઘોડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન વાઘરી થઈને અમારા ઠાકોરના મોહલ્લા આગળ કેમ વરઘોડો કાઢો છો તેમ કહી વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દઈ પહેરેલો સૂટ ફાડી નાખ્યો હતો. અને આ ઝપાઝપીમાં વચ્ચે પડેલા વરરાજાના પરિવારજનોને પણ ગળદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો બાલીસણા પોલીસ મથકે 5 શખ્સો પહોંચ્યો છે અને 5 શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાયો છે. હાજીપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા 21 વર્ષીય કૌશિક પૂનમભાઈ પટણીના લગ્ન પ્રસંગે રાત્રે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો વાઘેશ્વરી માતાજીની મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ ગામનો જ રામુજી ચેનાજી ઠાકોર વરઘોડાની વચ્ચે આવી ગયો હતો અને વરરાજા કૌશિકભાઈનો સૂટ પકડી તેમને ઘોડા પરથી નીચે પાડી દઈને તેમનો સૂટ ફાડી નાખ્યો હતો. આ દરમિયાન પાછળથી જ સંજયજી દીપાજી ઠાકોર અને મેહુલજી જીકાજી ઠાકોર ત્યાં આવી વરરાજાના કાકા પ્રકાશભાઈ પટેલની સાથે ઝપાઝપી કરી તેમનો શર્ટ ફાડી નાખ્યો હતો અને કપાળ તેમજ બરડાના ભાગે ગળદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ ઝપાઝપીમાં ભત્રીજાઓ છોડવા માટે વચ્ચે પડેલા કાકા કાકી અને વરરાજાના માતા કમુબેનને પણ ગળદા પાટુનો માર માર્યો હતો. આ મારામારી દરમિયાન પાછળથી રાહુલજી માનસિંહજી ઠાકોર અને કૌશિકજી ઠાકોર આવી પહોંચ્યા હતા અને જાતિ વિષયકો અપશબ્દો બોલી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. હુમલાના પગલે આસપાસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા આ ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે કૌશિકભાઈ પટની બાલીસણા પોલીસ મથકે 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે હાજીપુર ગામે લગ્નના વરઘોડામાં થયેલી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક હાજીપુર ગામમાં પહોંચી ગયો હતો અને ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો વરઘોડાને અટકાવી વરરાજાને ઘોડા પરથી ઉતારવાનો પ્રયાસ કરનાર 5 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કેટલાક લોકો આ ઘટનાના આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયામાં બનાવીને વાયરલ કરી રહ્યા છે, ત્યારે આવા ઈસમો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. પૂનમભાઈ ગોવિંદભાઈ, મારા છોકરાના લગ્ન હતા. કાલે મેં બસ સ્ટેન્ડથી ફૂલેકું લઈ અને અમે ગામ તરફ વળી જતા ગામમાં આવતા હતા. ગામમાં આવી જતા મારા ઘરના વગડાને જ મારી ત્યાં કણા વરઘોડું રમતા હતા, લગનગારું રમતા હતા, છોડીઓ છોકરા બધા ભેગા મળીને રમતા હતા ડીજે પર અને રાસ ગાવા કરતા. અચાનક જ રાતના 8 વાગે હુમલો ડાયરેક્ટ સીધો જ હુમલો કરી દીધો. સીધો હુમલો કરીને વરરાજાનો ભોંય પાડ્યો. વરરાજાનો શર્ટનો સૂટનો બૂટને બધું પાડી નાખ્યું અને એને ભોંય પાડી દીધો. અને પેલા મારા ભાઈને છે ને તે 2 ફેંટો ચોરી પછી પાછા બીજા દાડા પાછા મારવાની ધમકી આલતા હતા કે તમે વરઘોડો કાઢો કે તમને વરઘોડો કે મારવા જ છે કે બીજી વાત નહીં કે અને મારી કરવાની ધમકી આલે. સાહેબ, ગઈકાલે અમારે ફૂલેકું હતું અને મેં પાટણથી અમારા ઘરે હાજીપુર તરફ આવતા હતા અને રસ્તામાં અમારા ગામ ચોકમાં મેં ગરબા રમતા હતા પીજી ઉપર. અને ગામ ચોકમાં ગરબા રમી અને તરત ઘરે રિટર્ન ફરતા અચાનક રામુજી ચેનાજી નામના શખ્સે અચાનક મારા હાથ ચડીને મને નીચે પટક્યો અને મને માર મારવામાં આવ્યો છે. કોના લગ્ન હતા? મારા પોતાના જ લગ્ન હતા અને અમદાવાદ નિકોલ મુકામે જાન જવાની હતી. અચ્છા, પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, તે જ 112 પર કોલ કરીને ત્યારે ગાડી મંગાવીને ત્યાં જ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કેટલા સામે નોંધાઈ ફરિયાદ નોંધવામાં લગભગ 11 વાગ્યા હતા, 11 થી 11:30. કેટલા જણા હતા અંદર ફરિયાદમાં? હું મારા 5 જણા હતા. ફરિયાદમાં મેં 5 જણા હતા. બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારના હાજીપુર ગામે તારીખ 27 જૂન 2026ના રોજ કૌશિકભાઈ પટણીના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે એક વરઘોડાનું પ્રોસેસનનું આયોજન કરવામાં આવેલું હતું. આ વરઘોડો જ્યારે નીકળેલો હતો ત્યારે ગામના કસ્ટમ પ્રમાણે જે વચ્ચે વાઘેશ્વરી માતાનું મંદિર આવે છે ત્યાં કોઈ પણ જ્યારે વરઘોડા નીકળે ત્યારે રિસ્પેક્ટના ભાગરૂપે ત્યાં વરઘોડા અટકતા હોય છે, વરરાજા ત્યાં ઉતરતા હોય છે અને જેવું મંદિર પસાર થઈ જાય એમાં ફરી ઘોડા ઉપર બેસી જતા હોય છે. પરંતુ આ જે કસ્ટમ હતું એના સંદર્ભે મંદુક થતાં ગામના જ રામુજી ચેનાજી ઠાકોરે આ વરઘોડાને અટકાવીને જે વરરાજા છે એને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જ સંદર્ભે આ જ વાતમાં આખી પરિસ્થિતિ મળતી હતી. પોલીસને આ વાતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 5 ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની પ્રિલિમિનરી સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ 5 આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે. ત્યારબાદ આજ રોજ પણ જ્યારે એમની જાન અમદાવાદ રવાના થયેલી હતી ત્યારે પોલીસે તકેદારીના ભાગરૂપે એમને બંદોબસ્ત ફાળવ્યો હતો
અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, ગામમાં કોઈ ઇસ્યુ છે નહીં. પોલીસના જે સોશિયલ મીડિયા સર્વેલન્સ સેલને એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ કેટલાક કિસ્સામાં આ જે ઘટના બની એના સંદર્ભે અલગ અલગ આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી રહ્યા છે. તમારા માધ્યમથી એ લોકોને જણાવવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ આ રીતે બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરશે તો એના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.